મહેસાણાના વિજાપુરમાં હિટ એન્ડ રનની નહીં પરંતુ પૂર્વ નિયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે। વિનોદભાઈ મણીલાલ પટેલના મોત બાદ પત્ની, દીકરી અને ભાણેજની પોલીસે ધરપકડ કરી છે। મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે। 8 જુલાઈના રોજ બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામાન્ય અકસ્માત નહીં પરંતુ પૂર્વ નિયોજિત હત્યા હોવાનું પર્દાફાશ થયું છે। ઘરગંકાસ અને શંકા વહેમના કારણે એક પત્ની અને દીકરીને મળીને પતિની હત્યા કરવાની સોપારી આપી હતી। આ માતા પુત્રીએ મળીને પોતાના સગા ભાણેજને સોપારી આપીને ઘરના મોભીને કાર નીચે કચડી મારી નાખ્યા। વિજાપુર પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને પત્ની, પુત્ર અને ભાણેજ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સીસીટીવી અને સાક્ષીની માહિતીથી ખુલ્યું કાવતરું। વિજાપુર પોલીસ સ્ટેશન સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બ્રેઝા કાર નજરે પડી હતી। આ દરમિયાન એક મહત્વનો સાક્ષી પોલીસ સમક્ષ હાજર હતો અને તેને જણાવ્યું કે તેનો મિત્ર વિમલ પટેલ સીસીટીવી કેમેરામાં ફિટ કરવાના બહાને તેના ગાડીમાં બેસાડી ગયો હતો અને તેણે જ જાણી જોઈને એક્ટિવા સવારને ટક્કર મારી ગાડી ભગાવી મૂકી હતી। ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને બ્રેઝા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેમની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે। અકસ્માતમાં મોત બાદ તપાસ લીધો નવો વળાંક। 8 જુલાઈ 2026ના રોજ વિજાપુરના આનંદપુરા રોડ પર બનેલી આ ઘટના છે। રામ મંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા વિનોદભાઈ મણીલાલ પટેલ પોતાની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક સફેદ રંગની બ્રેઝા કાર તેમને જોરદાર ટક્કર મારી દીધી। અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો। વિજાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પણ પોલીસનો અંદાજ ન હતો કે અકસ્માત પાછળ એક મોટું ગુનાહિત કાવતરું છુપાયેલું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।